આપણે ભણીએ છીએ ભાગ 1 નો ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ, બરાબર છે। જેમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા વિશે ભણી ગયેલા કે ભાઈ કોઈ બિંદુએ કોઈ દળવાળા પદાર્થને તેના ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરીને લાવવામાં આવે તો તે બિંદુએ આગળ શું આપણને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા V બરાબર કેપિટલ G m સ્મોલ m છેદમાં r e અને આ સ્થિતિ ઊર્જા માઇનસમાં આવશે। ઊર્જાનો એકમ હંમેશા જૂલમાં હોય છે, આપણને ખ્યાલ છે। પછી આપણે જોયેલું કે ઊંડાઈ સાથે અને ઊંચાઈ h ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ g માં ફેરફાર, તો એક છે h માટે આપણે સૂત્ર તારવેલું, તો વાસ્તવિક g જે આપણે છે ના કાઉન્સમાં 1 + 2h ના છેદમાં re એટલે પૃથ્વીની ત્રિજ્યા, જે એપ્રોક્સિમેટલી આવું લેવામાં આવે છે જ્યાં h એ re કરતા ઘણું નાનું હોય તો। બીજું ઊંડાઈ સાથે લેવામાં આવે તો ઊંડાઈ સાથે આપણે d ઊંડાઈ હોય તો g of d વાસ્તવિક g 1 - d ના છેદમાં re આવું સૂત્ર આપણે તારવેલા હતા। અગત્યનું સૂત્ર હતો, બરાબર છે। આજે આપણે જોઈશું પૃથ્વીના ઉપગ્રહો, બરાબર। પહેલા તો ઉપગ્રહો કેમ કહેવામાં આવે છે કે જ્યારે મોટા દળવાળા પદાર્થ, વજનની દળવાળો પદાર્થ દળ ના ગુરુત્વાકર્ષણને લીધે શું થાય, મોટા દળવાળા પદાર્થના ગુરુત્વાકર્ષણને લીધે શું થાય, નાના દળવાળો પદાર્થ હોય, બરાબર, એને આકર્ષે છે। અને મેં જેમ તમને કીધેલું કે કોઈ પદાર્થ તેનાથી મોટા દળના પદાર્થની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે તો તેને ઉપગ્રહ કહેવાય છે। તો તેને શું કહેવાય છે, તેનો ઉપગ્રહ કહેવાય છે। હવે ઉપગ્રહના બે પ્રકાર છે, કૃત્રિમ અને કુદરતી। અત્યારે જે પૃથ્વીનો ઉપગ્રહ છે તે IMP થિયરી છે, એમાં થિયરી છે અને એમાં શું સાબિત કરવાનું છે, સૂત્ર સાબિત કરવાનું છે। તો પહેલા તો ઉપગ્રહ શું છે, ટોપિક જો સાથે લઈને બેઠા હોય તો પાના નંબર 194। પૃથ્વીના ઉપગ્રહ એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થો છે। ગતિ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ જેવી જ છે અને ગ્રહોની ગતિ કેપ્લરના નિયમને અનુસારે છે। પછી પૃથ્વીની આસપાસ જે કક્ષાઓ છે વર્તુળાકાર અથવા દીર્ઘવૃત્તીય હોય છે। ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે જેની કક્ષા લગભગ વર્તુળાકાર અને આવર્તકાળ 27.3 દિવસનો છે। જો ચંદ્ર ઉપગ્રહ છે, કક્ષા કેવી છે, વર્તુળાકાર, બરાબર છે। અને એક દિવસ પૂરો કરતા, એક પરિભ્રમણ પૂરું કરતા કેટલો સમય લાગે છે, એક પરિભ્રમણ પૂરું કરતા એને 27.3 દિવસ લાગે છે। એટલે એમાં એક આખો દિવસ 27.3 દિવસે એક મહિનો પૂરો થાય ચંદ્ર પર। 1957 ની ટેકનોલોજી વિકાસ સાથે ભારત પણ ઘણા દૂરસંચાર અને જીઓફિઝિક્સના ક્ષેત્રમાં કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ કરવા સ્ટાર્ટ કરેલું। તો એવું માની લો કે આ છે પૃથ્વી, આ એની ત્રિજ્યા, બરાબર છે। ધારો કે ઉપગ્રહ અહીંયા નજીકથી ઊંચે છે અને આ કક્ષામાં ફરે છે, બરાબર, આ રીતે કક્ષામાં ફરે છે, આ દિશા બતાવી છે, જોઈ લો। અને એ જે ગ્રહ છે એનું દળ છે m અને આ જે ઊંચાઈ છે h ઊંચાઈ છે। તો હવે કુલ અંતર કેટલું થયું, ત્રિજ્યા વત્તા h, આ થયું। આ ઊંચાઈએ કોઈ વર્તુળાકાર કક્ષામાં ઉપગ્રહ વિચારીએ, બરાબર, m એનું દળ છે, v તેની ઝડપ છે, ઝડપ કેટલી છે, v વેગથી ઝડપ કરે છે। તો પૃથ્વી વડે ચંદ્ર પર લાગતું કયું બળ લાગશે, કેન્દ્રગામી બળ લાગે ને, કેન્દ્ર તરફ બળ ખેંચી રાખે પણ કેન્દ્ર તરફ નહીં આવે, વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતું રહે। કેન્દ્રગામી બળ જે છે તે FC કહેવાય, કેન્દ્રગામી સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવાય, FC,
બરાબર h ઊંચાઈ રહેલા ઉપગ્રહ માટે તે છે mv² ના છેદમાં re વત્તા h આવું કઈ લખેલું છે બરાબર અને પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે આ બળ કેવું છે પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે હવે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ધ્યાન રાખજો હવે આપણે જોઈએ બળ છે પણ કેવું છે ગુરુત્વાકર્ષણ બળ છે એક માની લઈએ કે એને અહીંયા બળ લગાડે છે ખેંચી છે કેન્દ્ર તરફ અને બીજું બળ છે ગુરુત્વાકર્ષણ બળને લીધે તે શું શું કરે છે દર વખતે એની કક્ષા મેન્ટેન કરીને વર્તુળાકાર કક્ષામાં ફર્યા કરે સતત શું કરે ટ્રાય કરે કેન્દ્ર તરફ આવવાની કોશિશ કરે પણ ગુરુત્વાકર્ષણ એ ચંદ્રનું એ પણ અને ગુરુત્વાકર્ષણ પૃથ્વીનું બેલેન્સ કરે તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ સૂત્ર આ રીતે કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ અને ત્રિજ્યા છે ત્રિજ્યા વત્તા ઊંચાઈના h પ્લસ h આ રીતે થશે એનો વર્ગ બરાબર છે આ રીતે આપણે ભણી ગયેલા જી m1 m2 ના છેદમાં r નો વર્ગ બરાબર આ રીતે પછી ભણી ગયેલા હવે જો પૃથ્વી દળ me છે બરાબર me દળ છે અને ચંદ્રનું દળ સ્મોલ m લઈએ બરાબર તો એની પર સ્થિતિ ઊર્જા શું થશે સ્થિતિ ઊર્જા જે છે બરાબર અથવા તો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 એને સરખાવીએ તો શું થાય જી કેપિટલ એમ સ્મોલ એમ આર ઈ વત્તા h નો વર્ગ બરાબર mv² ના છેદમાં આર ઈ વત્તા h બરાબર અહીંયા એક પદ ઘટી જાય એક ઘાત ઘટી જાય એક m ઘટી જાય બરાબર તો આપણને મળશે v² જી કેપિટલ એમ આર ઈ પ્લસ h હવે યાદ કરો આ સૂત્ર શેનું થયું તમને ખ્યાલ આવી જોઈએ કે આ સૂત્ર તમને એનો વેગનું સૂત્ર આપે છે બરાબર વેગનું સૂત્ર આ રીતે આપણે ભણી ગયેલા v√g m અપોન આર ઈ પ્લસ h જે વેગનું સૂત્ર છે ને અહીંયા આપણે g ભણી ગયેલા આવું કઈ 2gm આર ઈ હતું અહીંયા આર ઈ પ્લસ h લઈ લેવાનું બરાબર છે આ ખાસ ધ્યાન રાખજો આવું આપણે ગુરુત્વાકર્ષણમાં ગુરુત્વ પ્રયોગનું સૂત્ર ભણી ગયેલા ને આવું સૂત્ર આવે છે અને ગુરુત્વ પ્રયોગમાં ફેરવવું તો ફેરવી શકાય છે નેક્સ્ટ જોઈએ હવે શું કહે છે જો આ પૃથ્વી છે અને ગ્રહ જો દૂર જાય અને હજી દૂર જાય તો એને અહીંયા એક ચક્કર પૂરું કરવા માટે વધારે ટાઈમ લાગે અને વેગ વધે એક ચક્કર પૂરું કરવા માટે જો h વધે તો વેગ વધે ને એને એક ચક્કર જેટલા દિવસમાં પૂરું કરવાનું છે એટલા દિવસમાં જો આટલે દૂરથી પૂરું કરવું હોય બરાબર તો એનો વેગ વધારવો પડે કેમ કે કક્ષા વધી ગઈ તો એવું સમજો કે ધારો કે જો પૃથ્વી પર જ છે એટલે પૃથ્વી ગોળ પર જ છે તો h બરાબર 0 છે ઉપગ્રહ પૃથ્વી પર છે અને h બરાબર 0 લઈએ તો આપણું સૂત્ર શું બનશે તો ભાઈ v² બરાબર g m ના છેદમાં r e આ થઈ ગયું અને આપણે સૂત્ર બીજા સૂત્ર ફેરવીએ તો એમ કહી શકાય કે જી એમ આર ઈ વડે ગુણી કરવાનું ને આર ઈ વડે ભાગવાનું એટલે આ સૂત્ર થયું હવે આ સૂત્ર તમે ધ્યાન રાખો આપણે ભણી ગયા છે એ કયું સૂત્ર છે જી ગુરુત્વ પ્રવેગ જી ઈ તો આ થયું v². v² બરાબર આપણે લખીએ અહીંયા v બરાબર વર્ગમૂળમાં જી આર ઈ આ રીતે થાય આ છે ઉપગ્રહ માટે ધ્યાન રાખજો ઉપગ્રહ માટે છે આગળ આપણે ભણી ગયેલા તે સૂત્ર આપણે ભણી ગયેલા નિષ્ક્રમણ ઝડપ એના માટેનું છે અને ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું છે તો આ એક ધ્યાન રાખવાનું કે v બરાબર જી આર ઈ જો h બરાબર 0 હોય તો આગળ વધીએ માની લે h બરાબર 0 નથી તો આપણે પેલું સૂત્ર યાદ રાખવાનું v² બરાબર જી એમ ઈ આર ઈ વત્તા h આ સૂત્ર યાદ રાખવાનું કયું આ હવે ગુરુત્વ પ્રયોગનું સૂત્ર છે આ બરાબર છે જીએમઈ અથવા જીએમ અપોન r² છે જ એ સંબંધનો ઉપયોગ કરીને આપણે કક્ષાનો ઉપગ્રહ એટલે કે ઝડપ કક્ષીય ઝડપ સાથે સરખાવવું પડશે ને એની સૂત્ર પરથી તો v બરાબર 2πr ના છેદમાં t એવું સૂત્ર કક્ષીય ઝડપનું છે અહીંયા આપણે શું કરવાનું છે 2π r e વત્તા h ઊંચાઈ છે છેદમાં આવર્તકાળ t બરાબર તો અહીંયા t નું સૂત્ર શું બનશે તો ભાઈ અહીંયા t બરાબર 2π
આર ઈ પ્લસ એચ ના છેદમાં વી સ્ક્વેર આવું થાય છે, બરાબર. અને આની પરથી આપણે પેલું સૂત્ર મૂકીએ, આવ્યું આ વી સ્ક્વેર બરાબર આ સૂત્ર મૂકીએ આપણે, તો શું થાય 2 પાઈ આર ઈ પ્લસ એચ બરાબર ના છેદમાં જી એમ ઈ બરાબર અહીંયા છે, અને અહીંયા ગુણ્યા આર ઈ પ્લસ એચ નો વર્ગ આ રીતે આવશે, બરાબર. હવે અહીંયા ટી જે છે અહીંયા લઈ ગયા અને ટી અહીંયા છે, તો અહીંયા વર્ગ કરવો પડે. ટી ને વર્ગ કરીએ એટલે આપણે અહીંયા શું આવશે, આખાનો વર્ગ આવશે. આખાનો વર્ગ આવશે, બંનેને સરખાવીએ આપણે તો આની પરથી આપણને ટી નું સૂત્ર મળશે. તો એકચ્યુઅલી આપણે આ સૂત્ર બનાવીએ છીએ ટી સ્ક્વેર નું સૂત્ર બનાવીએ છીએ. હવે અહીંયા વર્ગમૂળ લઈએ તો એવું સૂત્ર પરથી ચોપડીમાં આપ્યું છે કે ટી બરાબર 2 પાઈ આર ઈ વત્તા એચ નો 3/2 3 ઘાત તો આવી જ ગયેલા, વર્ગમૂળ લઈએ એટલે આ રીતે આવશે, અને જી એમ ઈ. તો આ થયું ઉપગ્રહનો આવર્તકાળનું સૂત્ર. આવર્તકાળનું સૂત્ર આવ્યું, બરાબર છે. જો ફરીથી સમજાવું તમને નહીં સમજ પડી હોય તો આપણે વી સ્ક્વેર બરાબર જી એમ ઈ ના છેદમાં આર ઈ પ્લસ એચ લખેલું, તો વી બરાબર શું થશે, વર્ગમૂળમાં જી એમ ઈ બરાબર આર ઈ પ્લસ એચ નો 1/2 ઘાત થશે. અહીંયા આપણે કક્ષીય ઝડપનું સૂત્ર બનાવ્યું વી બરાબર 2 પાઈ આર ઈ પ્લસ એચ ના છેદમાં આવર્તકાળ ટી છે, અહીંયા વી છે, બરાબર છે. હવે આને નાને સરખાવીએ, બરાબર છે, તો શું બનશે, તો કે જી એમ ઈ વર્ગમૂળમાં આર ઈ પ્લસ એચ નો 1/2 ઘાત અહીંયા 2 પાઈ આર ઈ પ્લસ એચ ના છેદમાં ટી. ટી ને અહીંયા લઈ જાઓ ને આ અહીંયા લઈ જાઓ તો ક્રોસ ગુણાકાર થાય. આ રીતે ક્રોસ ગુણાકાર કરીએ તો આપણને ટી મળશે. હવે આ જો 1/2 ઘાત છે અહીંયા અને અહીંયા 1 ઘાત છે, તો સરવાળો શું થશે, 3/2 થશે, એટલે 2 પાઈ આર ઈ પ્લસ 3/2 ઘાત છેદમાં વર્ગમૂળમાં જી એમ ઈ. તો આ થયું તમારું આવર્તકાળનું સૂત્ર, જે સમીકરણ નંબર ચોપડીમાં 8.37 આપેલું છે. જો વી નું મૂલ્ય અવેજ કરવામાં આવે તો બંને સૂત્ર પરથી આપણને આમ સમજી લો કે ટી સ્ક્વેર બરાબર અચળાંક 2 પાઈ ને અહીંયા આપણને આવશે આર ઈ પ્લસ એચ નો ઘન. અહીંયા વી ની કિંમત અવગણીએ છીએ એટલે વર્ગમૂળ વાળી કિંમત જે છે, આ જે આખી કિંમત છે એને આપણે કરી નાખીએ છીએ, ત્યારે આપણને સૂત્ર શું મળે છે, ટી સ્ક્વેર. જે આપણને સાબિત કરે છે જ્હોન કેપ્લરનો નિયમ ચલે છે આર અંતર, એટલે આપણે માની લઈએ કે આનો ઘન. આ છે જ્હોન કેપ્લરનો ત્રીજો નિયમ. કોઈ પણ ગ્રહ ઉપગ્રહનો આવર્તકાળ તેના કક્ષા દીર્ઘવૃત્તીય કક્ષાના અક્ષ છે, અક્ષના ઘનનો ઘન તે તેના આવર્તકાળના વર્ગના સમપ્રમાણમાં જોવા મળે છે. આગળ વધીએ. પૃથ્વીની આસપાસ ઉપગ્રહ લાગુ પડેલા કેપ્લર નિયમ આવર્તકાળનો છે, અને જો પૃથ્વી ત્રિજ્યાને સાપેક્ષે એચ ને અવગણીએ તો આપણને T0 મળશે. T0 છે તે 2 પાઈ વર્ગમૂળમાં L/G આવું કઈ સૂત્ર ભણી ગયેલા, આવર્તકાળ સૂત્ર, લોલકનું સૂત્ર. લોલક માટે આવું સૂત્ર આપેલું છે ચોપડીમાં, જે પહેલા બીજા ચેપ્ટરમાં હતું. તેની જગ્યાએ આપણે L ની જગ્યાએ આપણે શું લખીએ, આર ઈ ના છેદમાં જી, બરાબર. આ લખીએ, આ રીતે સૂત્ર બને. જો H આર ઈ હોય તો H ને અવગણતા, અને જો H હોય તો T0 આપણને શું બનશે, 2 પાઈ વર્ગમૂળમાં આર ઈ વત્તા એચ છેદમાં જી થાય. તો આ રીતે આપણે જોઈએ, ધારો કે આપણે જી ઓલમોસ્ટ 9.8 મીટર પ્રતિ સેકન્ડ મૂકીએ, બરાબર, અને આર ઈ છે તે પૃથ્વી ત્રિજ્યા 6400 કિલોમીટર છે, બરાબર. તો આપણે લખી દે 6.4 10³ ઘાત કિલોમીટર અથવા 10⁶ ઘાત મીટર, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને T0 મળે, પૃથ્વીનો આવર્તકાળ, જે લગભગ 85 મિનિટનો મળે. કેટલા મિનિટનો? 85 મિનિટનો મળે છે. તો આ રીતે આપણે જોયું કે ભાઈ કક્ષામાં ઉપગ્રહની વેગ, ઉપગ્રહનો વેગ છે વિસ્કરમાં આપણે મેળવ્યો પહેલું, પછી એનો બળ મેળવ્યો, કેન્દ્રગામી બળ અને
ગુરુત્વાકર્ષણ બળ મેળવ્યું આપણે, બરાબર છે. એની પરથી આપણને વેગ મળ્યો. ત્રીજું કે એની પરથી આપણે જે આવર્તકાળનું સૂત્ર મેળવ્યું ટી, અને ટી h બરાબર 0 હોય તો અને h બરાબર 0 ન હોય તો બે સૂત્ર મળેલા આપણને ટી ના. અને બીજું પૃથ્વી માટે આપણે જોયું કે ભાઈ પૃથ્વીનો આવર્તકાળ T0 કેવી રીતે શોધાય, તો કે આ સૂત્ર પરથી શોધાય, બરાબર છે. અને આપણે કેટલું મળે છે, 85 મિનિટ મળે છે. તો આ રીતે આપણે જોઈએ આજની બીજી થિયરી ક્લિયર કરીએ. ત્રીજી થિયરી છે કક્ષીય ઉપગ્રહ. કોઈ કક્ષામાં ગતિ કરતો હોય, કક્ષીય ગતિમાં ઉપગ્રહની ઉર્જા, આ તો આવર્તકાળ મળી ગયું ને. ઉર્જા કેવી રીતે શોધવાની, વેગ નિષ્ક્રમણ ઝડપી મળી જાય, ઝડપ પણ મળી જાય, પણ તેની ઉર્જા કેવી રીતે ગણવાની. ધારો કે ગતિ ઉર્જા શું છે ઉપગ્રહની, ગતિ ઉર્જા કોઈ પણ પદાર્થની શું આવે, 1/2 mv નો વર્ગ, જ્યાં v છે વેગ અને m છે દળ, ઉપગ્રહનું દળ માની લઈએ. હવે અહીંયા v નું સૂત્ર આપણે શું બનેલા, આ રીતે, બરાબર, re વત્તા h. આ મૂકી દે ઉપર સમીકરણ 1 માં, સમીકરણ 1 સમીકરણ 2. તો ગતિ ઉર્જા 1/2 m gme re પ્લસ h આવું થાય છે, બરાબર. હવે આ સૂત્ર તમે આખું ધ્યાન કરો, કયું સૂત્ર મળી ગયું આપણને, આ થયું સ્થિતિ ઉર્જાનું સૂત્ર. આ થયું તમારું સ્થિતિ ઉર્જાનું સૂત્ર, યાદ કરો જેમ ભણી ગયા તે. સ્થિતિ ઉર્જા v બરાબર, સ્થિતિ ઉર્જા v બરાબર માઇનસ g કેપિટલ m સ્મોલ m અને re વત્તા h, આવું ભણી ગયેલા સ્થિતિ ઉર્જા. તો અહીંયા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જાની કેટલા બરાબર થાય, અડધી, એટલે આપણને 1/2 માઇનસ v મળે, ગતિ ઉર્જા બરાબર k બરાબર, બરાબર છે. હવે આને એવું કહેવામાં આવે છે અનંત અંતરે ગુરુત્વ સ્થિતિ ઉર્જા શૂન્ય ગણવામાં આવે. જો r બરાબર અનંત લેવામાં આવે તો સ્થિતિ ઉર્જા શૂન્ય, એટલે ગતિ ઉર્જા કેવી થશે, વધુ થશે, બરાબર. તો re પ્લસ h અંતરે સ્થિતિ ઉર્જા કેટલી આપણને મળેલી, આ જો આ, બરાબર, આ સ્થિતિ ઉર્જા મળેલી. હવે ગતિ ઉર્જા ધન હોય ત્યાં સ્થિતિ ઉર્જા ઋણ હોય. જો k ધન મળે ત્યારે સ્થિતિ ઉર્જા કેવી મળશે, ઋણ મળશે. જો ગતિ ઉર્જા ઋણ મળે તો સ્થિતિ ઉર્જા કેવી મળશે આપણને, ધન મળે, બરાબર છે. ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે, એનો મતલબ એમ. અને ગતિ ઉર્જા વધે તેમ સ્થિતિ ઉર્જા શું થાય, ઘટે, બરાબર છે. તો હવે આ સૂત્ર પરથી આપણે કુલ ઉર્જાનું સૂત્ર મેળવીએ. કુલ ઉર્જાનું સૂત્ર શું છે આપણે જોઈએ, E બરાબર કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા પ્લસ પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા, બરાબર. તો 1/2 mv સ્ક્વેર વત્તા અહીંયા શું લખેલું હતું, gm સ્મોલ m re વત્તા h, આ લખાયેલું હતું, બરાબર, માઇનસ. હવે અહીંયા આપણે સૂત્ર શું બનાવ્યું કે 1/2 g કેપિટલ M સ્મોલ m અને re વત્તા h, જે આગળ આપણે શોધેલું હતું, અને અહીંયા માઇનસ g કેપિટલ M સ્મોલ m re વત્તા h. તો આનું પરથી આપણે છેદ સરખો છે, લસા લઈએ તો અહીંયા 2 છે, તો 2 અહીંયા ગુણી કાઢીએ તો આપણને શું જવાબ મળશે છેલ્લે, તો માઇનસ g કેપિટલ M સ્મોલ કેપિટલ M અને સ્મોલ e, અહીંયા g છે, 2 re વત્તા h. એમ કે લસા 2 ગુણ્યા re વત્તા h લેવાશે, તો સામાન્ય સૂત્ર આ રીતે મળશે. તો આ થયું તમારું કક્ષીય ગતિ કરતા ઉપગ્રહની ઉર્જા, ઉપગ્રહની ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા મળીને. વર્તુળાકાર કક્ષામાં કુલ ઉર્જા ઋણ, કારણ કે ધન ગતિ ઉર્જા કરતા ઋણ સ્થિતિ ઉર્જા બમણી છે, બરાબર છે. અને અને જો કક્ષા દીર્ઘવૃત્તીય બને તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બિંદુએ બદલાય, અને કક્ષાની જેમ ઉર્જા પણ અચળ રહે છે, તે ઋણ હોય છે. આમ અપેક્ષા મુજબ કોઈ પણ ચર્ચા કરે તો કુલ ઉર્જા ધન હોય કે શૂન્ય હોય, પદાર્થ અનંત અંતરે છટકી જાય છે. અને પૃથ્વીના નિશ્ચિત અંતરે હોય તો ઉર્જા ધન કે શૂન્ય ના હોઈ શકે, બરાબર છે. આ રીતે આપણે જોયું કે ભાઈ કક્ષીય ગતિ કરતા ઉપગ્રહ કે એની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનું સૂત્ર. અને આજનો છેલ્લો ટોપિક ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ. ચલો ભૂસ્થિર ઉપગ્રહ પછી પહેલા આપણે સમજાવીએ કે પૃથ્વીનો આકાર છે ને કંઈક આ રીતે છે,
અહીંયા ઉપર પોલ બાજુ અને નીચેના પોલ બાજુ ચપટ છે. આ તો વિષુવવૃત્ત, આ કર્કવૃત્ત, આ નીચેની મકરવૃત્ત, બરાબર છે. અને આ છે નોર્થ પોલ અને આ સાઉથ પોલ છે. સૌથી પહેલા ધ્રુવીય ઉપગ્રહ શું છે? તો ધ્રુવીય ઉપગ્રહ કે એક તો આ ધ્રુવ પરથી, બરાબર, ઉત્તરથી દક્ષિણ ધ્રુવમાં ગતિ કરે. જો આ દિશામાં, આ ઉત્તરથી દક્ષિણ, બરાબર, એટલે કે નોર્થ ટુ સાઉથ ગતિ કરે. એ ક્યાં છે? ધ્રુવ પરથી, ધ્રુવ બાજુથી ગતિ કરે. તો આવા ઉપગ્રહ જે છે એ ધ્રુવીય ઉપગ્રહ કહેવાય. જે ધ્રુવ પરથી ગતિ કરે છે, ધ્રુવીય ઉપગ્રહ કહેવાય. નોર્થ સાઉથ પરથી ગતિ કરે એટલે ધ્રુવીય ઉપગ્રહ કહેવાય, બરાબર છે. એવી રીતે આ જે બાજુના નીચેના સાઈડ પરના ગ્રુપ આ છે, તો આ બી ધ્રુવ કહેવાય, બરાબર છે, વિષુવવૃત્ત બાજુના બી. તો મોટે ભાગે જે છે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરફ ગતિ કરતા હોય, બરાબર. આ રીતે માની લો આ પૃથ્વી છે, આ રીતના ગતિ કરે, કોઈ આ રીતના ગતિ કરે, કોઈ આ રીતના ગતિ કરે. આ બધા કેવા છે? ધ્રુવીય ઉપગ્રહ છે, બરાબર છે. બધા નોર્થ થી સાઉથ, સાઉથ થી નોર્થ કરે તે ધ્રુવીય ઉપગ્રહમાં આવે છે. તો આ રીતે આપણે જો ધ્રુવીય ઉપગ્રહ. ભૂસ્થિર ઉપગ્રહ, ભૂસ્થિર ઉપગ્રહ, પહેલા તો શબ્દને સમજીએ. ભૂ એટલે ધરા, ધરા એટલે પૃથ્વી, જમીન. જમીનની સાથે સાથે જ આપણને જે ઉપગ્રહ છે એ સ્થિર દેખાય. એટલે કે આ પૃથ્વી છે, બરાબર. તો સમજો કે ટાઈમ છે રાતના 10 વાગ્યા, બરાબર. અહીંયા ઉપગ્રહ છે, બરાબર છે. હવે ટાઈમ થયો રાતના 12 વાગ્યા, બરાબર. તો પૃથ્વીનું ભ્રમણ આ દિશામાં છે. હવે અહીંયાથી તમે જુઓ છો, જો આ P1 બિંદુથી જુઓ છો, તો 12 વાગે P1 બિંદુ ક્યાં આવશે? P1 ડેશ આ બિંદુ અહીંયા આવશે 12 વાગે. તો આ ઉપગ્રહ કેટલું ખસશે? અહીંયા જ ખસશે. તો અહીંયાનું 9 સ્થાન 9 ઈ આવશે. એટલે તમને તો ઉપગ્રહ તમારી સામે જ દેખાશે. શું દેખાશે? ઉપગ્રહ તમારી સામેથી, તમારી સાથે સાથે દિવસ રાત હોય તેમ તમે નરી આંખે જોઈ શકો, તમારી સામે જ દેખાશે. એટલે કે ઉપગ્રહનો આવર્તકાળ કેટલા કલાકનો હોવો જોઈએ? ઓલમોસ્ટ 24 કલાકનો જ હોવો જોઈએ. અને પૃથ્વીનો દિવસ કેટલા કલાકનો હોય છે? તે બી 24 કલાકનો હોય છે. તો જે ઉપગ્રહનો આવર્તકાળ પૃથ્વી જેટલો આવર્તકાળ હોય, અને તમારે જેમ જેમ પૃથ્વી ફરે તેમ તેમ એ બી એટલી સ્પીડથી એટલી જ જગ્યાએથી ફરે, તો તમને પૃથ્વી પરથી એ ઉપગ્રહ સ્થિર દેખાશે. કેવો દેખાશે? સ્થિર. આપણી નાકની સામે જ દેખાશે દર વખતે એક જગ્યાએ. એટલે આપણે એને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય છે. ચોપડીમાં જોજો, જેનો આવર્તકાળ T 24 કલાક મળે તે ભૂસ્થિર ઉપગ્રહ છે. તે વિષુવવૃત્તીય સમતલમાં ગતિ કરી શકે છે. વિષુવવૃત્તીય એટલે આ વિષુવવૃત્તીય ગતિ, વિષુવવૃત્તીય કક્ષામાં ગતિ કરતા હોય છે. આવા ઉપગ્રહ માટે આવર્તકાળ પૃથ્વીની ધરીની આસપાસ ધોળાકાર આવર્તકાળ જેટલો હોય તો તે ભૂસ્થિર ઉપગ્રહ સ્થિર દેખાશે. બીજું કે T 24 કલાક છે, 3500 કિલોમીટર દૂર હોય કે આરી ઘણું મોટું હોય, એટલે કે ત્રિજ્યા કરતા ઘણું મોટો વિષુવવૃત્તીય સમતલમાં કક્ષા 24 કલાક ધરાવતા ઉપગ્રહ માટે ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. આમ કોઈ પણ બિંદુએથી પૃથ્વી પરથી જોઈએ તો ઉપગ્રહ સ્થિર દેખાય. પછી નિશ્ચિત આવૃત્તિ કરતા વધુ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો આયોનોસ્ફિયરથી પરાવર્તિત થતા નથી. એટલે આપણને ધ્રુવીય ઉપગ્રહની જરૂર પડે. હવે આ જે છેલ્લો ટોપિકમાં છેલ્લું છે કે 2 મિલીહર્ટ્ઝ મેગાહર્ટ્ઝ થી વધારે ના ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો કહેવાય. એને પ્રસાર કરવા માટે કક્ષીય ઉપગ્રહ એટલે વિષુવવૃત્તીય ઉપગ્રહ કામ નહીં કરે, બરાબર છે, કામ નહીં કરે, નહીં ઉપયોગી. એટલે આપણે ધ્રુવીય ઉપગ્રહનો ઉપયોગ કરીએ છીએ. ધ્રુવીય ઉપગ્રહ શું થાય? ત્યાં આયોનોસ્ફિયરથી પરાવર્તિત થતા નથી. આયોનોસ્ફિયરથી શું થાય? તરંગો પસાર થતા નથી, એટલે પરાવર્તિત થતા નથી. એટલે એવા તરંગોને 2 મેગાહર્ટ્ઝ થી 10 મેગાહર્ટ્ઝ સુધીના તરંગોને આયોનોસ્ફિયરથી પરાવર્તન કરાવીને રિસીવ એટલે કે જે બ્રોડકાસ્ટ એન્ટેના સુધી દૂર મોકલવા માટે પૃથ્વીની વક્રતા નિષ્ફળ જાય, એટલે ટેલિબ્રોડકાસ્ટિંગ માટે આવી તરંગોની આવૃત્તિ ઊંચી હોય
તે બહુ દૂર પ્રાપ્ત થતા હોય તેના માટે ભૂસ્થિર ઉપગ્રહ આવા સંકેતો નહીં પ્રાપ્ત કરી શકે, એટલે ધ્રુવીય ઉપગ્રહનો ઉપયોગ થાય છે. અને એવા ઇન્સેટ છે, ભૂસ્થિર ઉપગ્રહનો સમૂહ પણ આપણે યુઝ કરીએ છીએ, તેમાં દૂરસંચાર ઇન્સેટ 2, ઇન્સેટ 3 એ બધા ઉપગ્રહનો ઉપયોગ કરીએ છીએ. ધ્રુવીય ઉપગ્રહ જો પારામાં 197, ઓછી ઊંચાઈ, એની ઊંચાઈ કેટલી છે? h બરાબર ઓલમોસ્ટ 500 થી 800 કિલોમીટર દૂર જ હોય, બહુ નજીક હોય. તે છે ઉત્તર દક્ષિણ ધ્રુવમાં ભ્રમણે ફરતે ભ્રમણ કરે છે. પૃથ્વી આસપાસ પૂર્વ પશ્ચિમ દિશા ભ્રમણ કરે છે, અથવા તો એનો આવર્તકાળ લગભગ 100 મિનિટનો હોય છે. ટી બરાબર કેટલા હોય છે? 100 મિનિટનો. એટલે ગણી લો 24 કલાક નહીં, 100 મિનિટ, 1.5 કલાકની અંદર તે આખું પૃથ્વીનું ચક્કર કાપી આવે એટલી સ્પીડમાં ફરતા હોય છે. આ જે ઉપગ્રહ છે તેમાં એક કેમેરા હોય છે જે પૃથ્વીની નાની પટ્ટીઓ જોઈ શકે છે અને પૃથ્વીનો જે ટ્રાફિક કહેવાય, એર ટ્રાફિક, એને જોઈને ભ્રમણ કક્ષા દિશા બદલી કરે છે. આખા દિવસ દરમિયાન તે એક પટ્ટી પરથી બીજી પટ્ટીમાં પૃથ્વીને જોઈ શકાય છે. અને ઉપગ્રહ વિષુવવૃત્તીય વિસ્તાર નજીકના અંતરોથી અને સારા વિભેદનથી જોઈ શકાય. એટલે એમ કે છે આ રીતનો આપણો પૃથ્વીનો આકાર છે. તો જ્યારે અહીંયા આવે ને આ વિષુવવૃત્તીય, ત્યારે બહુ નજીક હોય અને આપણને ચોક્કસ વિભેદન શક્તિ મળે, એટલે મેગ્નિફિકેશન બહુ મળે. રિમોટ સેન્સિંગ માટે આ ઉપગ્રહનો અને હવામાન શાસ્ત્ર માટે આ ઉપગ્રહ ઉપયોગી છે. તો આપણે જો ભૂસ્થિર ઉપગ્રહો, રેલવે ભૂસ્થિર ઉપગ્રહ છે, રેડિયો બ્રોડકાસ્ટિંગ માટે બરાબર ભૂસ્થિર ઉપગ્રહનો ઉપયોગ થાય છે. ધ્રુવીય ઉપગ્રહ છે તે હવામાન, પછી રિમોટ સેન્સિંગ અને જમીનને લગતી માહિતીઓ જાણવા માટે ધ્રુવીય ઉપગ્રહનો ઉપયોગ થાય છે. ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ તમે જોયો 24 કલાક હોય, જ્યારે ધ્રુવીય ઉપગ્રહનો આવર્તકાળ લગભગ 100 મિનિટનો હોય છે. ભૂસ્થિર ઉપગ્રહ તે 500 થી 1000 કિલોમીટર દૂર ઊંચી ઊંચાઈ પર હોય છે, 3500 કિલોમીટર જેટલું હોય છે લગભગ. પાંત્રીસ હજાર 800 કિલોમીટર આટલી દૂર કિલોમીટર વાળા ઉપગ્રહ ત્યાંથી રાખે છે, જ્યારે આને 500 થી 800 કિલોમીટરમાં જાય છે. તો આ ચેપ્ટરના બધા ટોપિક જે થિયરી છે પૂરું થઈ ગયું. માત્ર સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉદાહરણના પ્રશ્નો બાકી છે, બરાબર. એટલે બાકીનું આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું.